અમુ શાંતિ થઈ. કેટલી દુકાને ફર્યો તને આટલો ભૂંગરો મર્યો અને ભૂંગરો વગર તો મારું મગજ કોમ હાલતું નહીં. એક દાના એક કોથરી ભૂંગરો ખાલી ના કરું ને તો મારું મગજ કોમ હાલતું નહીં. પણ અમુક ગમે તે થાય ભૂંગરો તો બહુ ભાવે છે પણ ગમે તે રસ્તા ખર્ચો તો કાઢવો પડશે. કારણ કે ભૂંગરો હું કરું કોક તો બુદ્ધિ વાપરવી પડશે. ખર્ચો બહુ પડ્યો છે અને ભૂંગળો ખાવાની ઈચ્છા તો થઈ જ એટલે ગમે તે રસ્તા કોકના પાસેથી ગમે તે બુદ્ધિ વાપરી અને પૈસા તો ઊભા કરવા જ પડશે. અને અમારા ગામમાં તો રહ્યા ને ઘણા બધા એવા માણસો છે ને તે ગમે તે ઝાડમાં ફસાઈ જ જાય એટલે ગમે તે બુદ્ધિ વાપરી અને કોક તો કોઠું કરવું પડશે. ઓહો જોડીઓ બેસી રહ્યો જોરા આવો છે ના ભાઈ. નર્વસ થઈ ગયો કે હું આગળ ઓળી આવે છે નર્વસ છીએ. કાલ તો કોઈ કોમ છે નહીં. ઓરી આવે તો વણા નહીં તમારું ના અમાર તો ઊંચો કોઈનું ઓળું જ છે. કેમ લે કોઈ હકુ જ નહીં કરાયું ના, લગન નહીં કરે કોઈને. ના તમે શું જ્યાં આ શનાભાઈ છોકરો ખાવાની વસ્તુ લઈને જાય એડે. એ જોડિયા છોકરો ખાવાની નહીં શના ભગત ને ખાવાની છે. તને ખબર છે ને હું ભૂંગળો નો બહુ શોખીન છું. એ તો ખબર છે તમે કાયમ આખો દાડો ભૂંગળો ઉપર જ રહું છું. હા એ તો ખબર છે. તમારા કોમ નહીં એ ભૂંગળો શનાભાઈ ખાવાનો. ઇજ્જત ઉપર જવાની હો. આ શરીર માપનું છે એટલે એમને અમસ્તક જોરો ખાઈ ના એક. જોડિયા તારી ઓજરી જ આવરી અને પાણી પીવે ને તો ફૂલી જાય આવરી છે ઓજરી તારી ભરાઈ જાય. શનાભાઈ તમે મારી ઇજ્જત કાઢો છો. દારૂ તો બધો ખાઈ જાવ એટલે બેઠો હવે તું તાણે ખાઈ જાવ. તું હાલશો કેળો આ ભૂંગળો આ બધો ખાઈ જાવ તમે. હું હાલશો કે મને ધોરા ઉકા આબરૂ કાઢે લ્યા. શનાભાઈ આબરૂ નહીં કાઢતો કોઈ જોરો જો તે માણસ નહીં હવે. આ બધો ખાઈ જાવ એટલે બેઠો તમે હાલશો. હું એમ કેજો પેલા મને આજ તો શરત પાડી જ દેવી છે તમારે ઘાસ. આ કાયમ મને મેળો ખમાતો નહીં તમારો. આ ભૂંગળો તું ખાઈ જાય. હા બધો ખાઈ જાવ બેઠો એટલે. જોરા એમ વાતો કરીએ કોઈ ના ચાલે અને આ ભૂંગળો તું ખાઈ જાય ને તો તને ઇનામ આલું. એટલે તમે તો હું ઇનામ હાલશો. 50 રૂપિયા હાલશો. હું હાલશો ઇનામ? 50 રૂપિયા નહીં આલું. તારા 12 મહિના ચાલે ને એવી વસ્તુ આલે તને જોરા. જોરા આ છનોભાઈ કીધું 12 મહિના ચાલે એવી વસ્તુ એટલે ના હોય તો શરત પાડી જ દે. લાહળો મને જોરા લાહળો તારા શરત તો મેં તને 12 મહિના ચાલે એવી ઇનામ આલવાની વાત તો કરે ને. હા એ તો કરી. પણ તારા મને 500 રૂપિયા તો આલવા જ પડે ને. 500 રૂપિયા આલવાના પાછા તાણે અમુક કરવું હું. શનાભાઈ ને તો 500 રૂપિયા કીધા. હેલો 12 મહિના ચાલે એવી વસ્તુ તો આવે છે કે 500 રૂપિયામાં ને અત્યારે 500 રૂપિયા તો બજારમાં લઈ ગયા એમ ના વપરાઈ જાય છે. ઢીલો થઈ ગયો ને. એ શનાભાઈ ઢીલો નહીં થઈ ગયું. લેહળો લાવડો. જો જોરા ઓય જાહેરમાં ખવાય નહીં. શોકની નજર લાગી જાય ને એટલે તો હેરાન થઈએ. તમારે ખાવાનો છે મારા ખાવાનો છે? તારા ખાવાનો છે પણ આવતા જતા કોઈ જોઈ જાય ને અને મોદો પર તો કોઈક મને કહી જાય. વાત આવી ઘેર હેર હા હાલ લેહળો. ઘેર બેઠા એ તો ત્યાં જઈને આલું છું હું. ઘેર જઈને પણ હોય આલું તો હું હતો ના તો ઘેર જઈને આલું છું. લેહળો કશો વાંધો નહીં જોરા. તો શનાભાઈ ઇજ્જત જોઈ લેવું છે આજ તું કેટલો પાણી મસી તારું પાણી માપી જ લેવું છે આજે. એ તો ખબર પડે. હા ખબર પડે. જોઉં છું તું 1.5 ફૂટનો છું ખોઈ છે કેટલું આજે. શનાભાઈ તમે આ જોરાન જેવો તેવો ના સમજતા. એક વાર તમે અમારા હારી જતા ને ટિકટ 2 હાડો ભેગા થઈ ગયા અને વાતે વાત નીકળી કે બાજરીના 3 રોટલા ખાઈ કુડ જોરા બેહી ગયો ને તે બધા મોહળી ના છે. તાળી બંધ ખાઈ ગયો. હું વગાડી પી ગયો તો વગાડી નહીં સોળીને ખાઈ ગયો તું. હુકા સોલે છે મૂર્ખા. અરે જો જોડિયા તને કીધું શરતમાં કોઈ આગુ પાછું થાય ને બીમાર પડે ને તો તારી ડોસી મારા ઘેર હશે ને ઠપકો આલવા તો હું નહીં ખામું. સીધું ડફણું લે. શનાભાઈ તમારે હજી ખબર જ નહીં મારી ડોસી છે ઘેરથી નીકળતી જ નહીં. હા તને આ કીધું. શના ભગત ઓહો બગા અને હું લાયા છો? ભૂંગળો રૂપિયાના 4 મળે છે દુકાને. રૂપિયાના 4 જ મારે પણ આખી થેલી લાવ્યો છું. વાત સાચી છે. તારા ચીંગુજ વેરા નહીં કરતો હું. ભૂંગળો બટેકો બનાવવાનો છે. ભૂંગળો બટેકો જ બનાવવાનો છે પણ આ જોડિયો રહે ને આજ મારો અમે ચેલેન્જ ફેંકી દે. આ જોરો રહે 1.5 ફૂટ ના એ રે વાતો કરે છે
કે આ ભૂંગળો હું ખાઈ દઉં પણ મારા જેટલો ગામમાં કોઈ ભૂંગળો ખાય છે લે શેના બગડ શનો ભગત તો દુકાને આવે ને હા. એટલે જેટલા ઓગળિયામાં ભરાય ને એટલા લઈને હા. ચાલુ પછી હિસાબ જ કરે દુકાન વાળા હંગાથી ઈની વાત નહીં મને મેણો મારી જશે કીર્તિ કદી તારા બાપ ગોતરમાં કદી ખાધો છે કે અરે નહીં? મેનોનો ઘા ના ખમાતા હોય તો આઈ જા કે હા, મેદાનમાં તે આઈ અલ્યા ગયો છું ભગત. કે? આ તો હું કોઈ મોહનથાળના કટકા ખાવાના છે આ ભૂંગળો અલે ખાવા. રમત ના ખેલ નહીં એ તો શેનો બગડ જ ખોય તમે બે રવા દો હું ઉઠાઈ દઉં એકી પડતા બગા હું વધારે ખાઈ દઉં ઓમાં હું ખાવું છે બગા શાંતિ રાખો તમે ખરા ને ખાલી લાવ. વાતો લાવ મિલજો નહીં ખાઈ દે તો હમણાં હાલત ખાલી વાતો ના કરવાની અમે શું યુદ્ધ લડવા નીકળવાનું છે અને બગા જે આ ભૂંગળો જો ખાઈ જાય ને હે. તો એને 12 મહિના ચાલે ને એવું ઇનામ આલવાનું છે આ ઓવા. ઘડિયાળ મેં કીધું છે ઓહો, ઇનામ લેવાનું છે શેમ શું વાત કરો છો તાને? ઓહો, મફતનો ભૂંગળો ખાવા મળશે અને 12 મહિના ચાલે એવી વસ્તુ મળશે એક કામ કરો, એ, પણ મારું બગા. નામ લખી દો. તારું નામે લખે ખરા હા. પણ 500 રૂપિયા તમારે પેલા મેળવાના હા ને 12 મહિના ચાલે એવું ઇનામ તો હું આલું પણ ભૂંગળો જે ખાઈ જાય ને એને મારા હમું ઇનામ નહીં આલવાનું તમે તો પછી તેલનો ડબ્બો હાલો હા અરે તેલનો ડબ્બો તો ના ચાલે 12 મહિના નહીં ચાલે ખરો મૂર્ખા ના ના ફાયદો જ છે બગા ફાયદો જ છે ખરા ટાઈમ તું ઓન ભેગો થઈ ગયો છે 500 ની નોટ આલી દે અને 12 મહિના ચાલે એવી વસ્તુ પૈસા વસૂલ થઈ જાય એક કામ કરો અરે પ્રતિયોગિતામાં મારું એ નામ લખી એ બગા, તું રવા જાઓ દે હું આવી જાઉં છું પણ બગા, હું શું એ લશે ના કાકા 500 મારા 500 મારા તમારા બે માંથી જે વધારે ખાઈ શકશે ને આ ભગવત કહી દે જો તો ખરા માટલા જેવું છે પણ બગા કોઈ મુએ જોતો નહીં જોરો એ પાછો કોઈ વધારે જગ્યા નહીં પણ એ તો મેદાનમાં ખબર પડી જશે કોણ જીતે હન કોણ હારે છે કરો ચાલુ ઘેર હેરો ઘેર જવું પડશે રસ્તામાં ના કરે બગા આ તો મને ખાવાની ખબર હોત વસ્તુ. ને કે આવી શરત પાડવાની છે તો હવારે એક આખો બાજરીનો રોટલો અને દૂધ નાખો તો એ પણ નહીં મેલું ચાલ તો બગા તને ખબર નહીં ખાવામાં તો શેના ભગત નું કોઈ પહોંચીએ નહીં કે પહોંચશે નહીં પણ આ શેનો ભગત ઇનામ આલી અને જોવા માંગી છે કે શેના ભગત જો કોઈ ખાવા વાળો ગમો છે કોનો વજન 500 ગ્રામ હ એટલે હોકું અને વજન હોગેરા મત તમે બાજરી રોટલોની લાડવાની કે એવી શરત પાડી હોત ને તો ભગો ના ઉતરોત પણ આ ભૂંગળામાં તો હું કમાઈ ઉડી જાય તાને ઈમાં તો હું અમો પાડે છે ઈવાના. કશો વાંધો નહીં બગા જે ખાઈ જશે ને એનું જે 12 મહિના ચાલે ને એવું ઇનામ હું આલી દે કશો વાંધો નહીં. હું મને બદલાવું ઇનામ લેવા ઓલે તો ઉતર્યા છીએ અમો મેં જાનનું શના કાકા મને કીધું ને નાનું રવાતું નહીં તમે જઈને પેલું ખોલી દેજો જો કોની વારી છે બગા હા? હા લાવો મુઢામાં મેલતા વેચ બે ત્રણ તો મુઢામાં એટલું પાણી વળી છે ને તે ઓગળી જાય કયો પણ વાર રાખજે હમો જોડિયો છે અરે દોર્યો જોર કાઢી નાખશે બધું એ બગા લાવો કે હેલો બગા તમે હાલ ખાટલામાં બેહીને વાતો કરો અને કસરત કરવી હોય ને તો બે જણ કરી લે આમાં ફાફડો ખાવાનો એમાં કસરત ના કરવાની હોય છે ના કાકા એક કામ તો કરવું પડે બગા ના હોય તો થોડું કૂદી લો એટલે થોડી જગ્યા તું થઈ કરી લે જાય. મારે તો કોઈ જરૂર નહીં આરામ ચા અંગાત રોટલો ખાધો તો એટલે તામ પેટ ભરેલું હોય કે અલે આખો બાજરીનો રોટલો મેલીને આવ્યો છું મોય બગા આજ તો નંબર તો લેવાનો જ છું ચિંતા કરે નહીં તું. બોલો ગોપાલજી જોરાજી આવું કરતા હતા કસરત કરતો હતો સમ એક શરત પડી છે અમાર બગા બધાને હા ને ફાફડા ખાવાની ઓહો ફાફડા ખાવાની કોઈ કોઈને બગા તમે મી નહીં પાડી તાણે શના ભગત ને રાખી છે શના અમે ભગત? દોરીઓ ને બે જણા આગળ પાછળ છીએ અલ્યા જોરાજી ફાફડામાં તો કોઈ ડફણો ના ઉપાડવાનો આયા જ ના એવું નહીં અત્યારમાં ચા અંગાત રોટલો ખાધો તો પેટ ફૂલ છે થોડી જગ્યા થાય કે ચાલો ભગત શું છે મારે ખોડી લેવી હતી આવે છે આવે આવું છે છે, થાળ લેવા છે જેવી તેવી શરત નહીં જે જીતી જાય ને એને ઈનો મેં રાખ્યું છે પાછું કેટલું 12 મહિના ચાલે ને એવી કી વસ્તુ આલ્યો 12 મહિના ઓહો 500 રૂપિયા આલવાના અને શરત લગાવવાની અને બેસી જવાનું ઇનામ જીતવા ઓહો મારું ઓળખી ફાફડા તો હું ખાઈ જઉં લે આપણે તો ઘેરથી ઇનામ જીતવા જ નીકળ્યા છીએ અને ભગો પાછી જે મેદાનમાં ઉતરે ને એ મેદાનમાં સફાઈઓ કરીને મેલ દે પગાની જીત જ હોય એટલે બગા મેં મેદાનમાં છીએ આમાં પાછા બગા એમ ના સમજો કે તમે એકલા જ ખાઈ જાઓ તમે મારો સામનો કરી શકો એવા નહીં લે મારી ટક્કરમાં આવા નહીં બધા પાછી કીધું એટલે વાત પટી દે હજી આ ગોપાલજી મેદાનમાં ઉતર્યા નહીં તાર તો હારું હું તો કહું છું બહાર જ બેહી રહ્યો નહીં ઉતરવું એ હો અમે છીએ ખોટી બે આબરૂ જણા કઢાવશો. ગણાશે. અરે ગોપાળિયો છે ત્યાં આયા પાછો નવા બગા થોડી લેવા આવ્યો તો પણ કોક શરત પડી છે એવી વાત હોભરી શરત તો પડી જ છે ને બે હમી ખેલાડીઓ બે હારે હે ને અને કોઈ કોઈને ફાફડો નહીં
એટલે ફાફડા કોઈ જેવી તેવી વસ્તુ નહીં, મરદ હોય ને એને ખાઈએ કે લ્યા. અલે કોઈ મરદ નું હાટું ના હોય ફાફડા ખાવા એમાં તો રમત ની વાત છે. ઉતરી જા તને મેદાનમાં. અરે ઉતરી તો એમાં તો હું મારી મોટી મેં કીધું આ હાલ નહીં ખાઈ હે, એટલે કોઈ ઇન્દમ બેહી નહીં દેવાનું. જતો તમે તો ફાફડા ખાઈને ઘેર જતા રહો, એમાં પાસે 500 હાલવાના છે. ફાફડામાં 500 લાતા છે એવી વાત તો કરો બધા તમે. વાંચો તારે, તને ખબર નહીં પાછું ઇનામ હું હાલવાનો છું. જે જીતી જાય ને એને 1 વાર ચાલે ને 12 મહિના ચાલે ને એવી વસ્તુ ઇનામમાં હાલવાની છે. એવું ઇનામ છે હું પણ એ અત્યારે કહેવાનું નહીં. એક વાર ઇનામ અત્યારે હજી કહી દીધો પછી ખાવાનો ઉમંગ ના રહે. હા ચલા 500 લો ને. હા, ઓ આ ઇનામ તો હું જ જીતે. લ્યો 500 આલ દે હેડો. કશો વાંધો નહીં, 3 ડીશો લાવે જ છું. લ્યો. વગર તારે શું લેવું મારે થાર? થાળ જો. એ જોડિયા પેલા 500 કાઢ. 500 આલ્યા. હાલે. હા હાલે. છેના ભગત ખાવાની તો વાતો થાય એવી નહીં. અમાર મણોભાઈ હારી જતા ને મારા મમ્મા ઘેર હે હા શીરો બનાવે તો માર માં ખરો ને ચોકારીઓ કઢાઈ ભરીને શીરો બનાવી લ્યો તમે મણોભા ફૂંકરે જ આખો થાળો કહીને મારી દીધો. બધો ખાઈ ગયા. તમે કોઈ ખાવામાં ઓછો નહીં. એ ખરું મણાભાઈ ખાધો તો તીન હતો ખાધો. અરે પેઢીએ ચાલતું આવે બધું. એ તો મણાબાની વાત ના થાય. બગા 2 પેકેટ ગોપાળિયાનો, 2 પગા તારો ઓય, અને 2 દોરિયાનો. ઉભા રહો, ચાલુ છો. આ એક તારું ગોપાળિયા, 1 પગા તારું અને 1 દોરિયા તારું. એટલે સેના ભગત પતી જા ફાફડા. બસ આટલું જ. તો મારા જમણી દાઢ પોલીસ અહીં મોકલે લે. એ બગા પણ હજી આ શરત પાડી, પણ હજી એક નિયમ બાકી છે કહેવાનો. આટલા ના ચાલે પણ તે તો ડબલ ગણાવે તો હું ખાઈ જાઉં એકલું. હું હું શરત પાડી. કશો વાંધો નહીં બગા, આટલા તમે ખાઈ જાઓ ને હા. પછી બીજા દાડ પાડી જો બીજી શરત, પણ આટલા તો ચાલુ કરો. હું કહું છું હા આપણો નિયમ એવો છે, આ ફાફરો રહે ને હા એ આમ ખાવાનો અને આ હાથની ઓગરી રહે ને એ આમ લાયા જવાની બગા. અને જો ઓગરી આમ બંધ થઈ હા. તો એ હારી ગયો. હા આ વારી જોતી લાયા આવો નિયમ તમે. બધો નિયમ હોય. એ સેનાભાઈ એને 12 મહિના ને ચાલે એવી વસ્તુ નહીં હાલતો હું. ઓગળી ના લઈએ ભૂડો લઈએ ચાલે. ના બગા, ઓગરી એટલે ઓગરી. અને આખો હાથ હલાઈએ તું ના જોડિયા, જો હાથ લાય તો તું આવું ઓગળી રાખ્યો તો આ હારું. ઓગરી આમ રાખવાની, આ ફાફરો આમ ખાવાનો, આમ 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 અલાય દેવાની. બરોબર ને? કોઈ વાંધો નહીં. હું એક ઓગળી બે તો લાગી. 3 કહું ને એટલે તમે તાર ચાલુ કરી દેજો. ઓગળી જ લાંબી છે કે બીજું શું કરવું છે? બગા તઈને ઉપર નજર મારી રહ્યા. હું 1 2 3 કહું ને એટલે તમારે ચાલુ કરી આમ દેવાનું. અવાજ નહીં આ. હા હા એમ 1 2 3 જોવું છે પેલા કયો થાર ખાલી કરે છે. ના 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 બગા, પછી કોઈ આઈટમ આલવા આવશે નહીં. ઓગરી ચાલુ રાખજો, ઓગરી ગોપાળિયા ચાલુ રાખજે તું. વાહ જોરા વાહ, ચાલુ રાખજો ગોપાળિયા. હા હા બગા બગા, તું તો પ્રેક્ટિસ વાળો છું. વાહ વાહ, હમ જોરો જો જોર કાઢી રાખશે તારું. એ ચાલુ રાખજે. હા ગોપાળિયા ચાલુ રાખજે. જો જો ગોપાળિયો તું નહીં, જો તમે 2 ચાલુ રાખો. ગોપાળિયો જો ઊભી થઈ જાય ઓગરી. વાહ વાહ બગા વાહ, ખરેખર આમાં જોરે મેદાન મારી જાય એવો લાગે છે. ઓગળી નિયમ ખોટો લાવ્યો હો તમે. એ ગોપાળિયા હું બોલે વચ્ચે 2 જણા હરીફાઈ ચાલુ છે. આ જોડિયો તો જો કે એ જોડા ચાલુ રાખ, ચાલુ રાખ બગા. કેમ ઢીલા થઈ ગયા? ઓગળી પર તો નજર જ છે પણ ઢીલા કેમ થઈ ગયા છો? હું આમ કહેતા હતા કે આ બધું હું ખાઈ જાઉં ને. ભગો ખાઈ જાય મને લાગે હે એવું. જોઈએ છીએ કોણ ખાઈ જાય, કોણ મેદાન મારી જાય છે. વાહ, મને નકરવા માંડ્યું છે એની વશમાં. બગા જોર રાખજે, જોર રાખજે. ના જોડિયો જોર મારી દે લે. ના ના ના, કેતો તો દાઢમાં ભરાઈ રહ્યો ને. ભગાની ઓગળી બંધ થવું થઈ જાય એ તો હું જોઈ જ છું કની પેલા બંધ થાય છે ગોપાલ. ના હું એ નથી રાખતો. ના 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 ના, જે હાથની ચાલુ. તમે તો થાક લાગો એટલે બીજા હાથે ખાવાનું ચાલુ કરો. તાતી ના થાય તું નીકળી જા. મને એવું લાગે છે બગા તમારું પાણી માપી લીધું. હા નીકળી જાય ખાલી તમે વાતો જ કરો છો. આ પગા મણા નહીં, ઇનામ લેવાનું છે ઇનામ. અલે વાતો કરે કોઈ વરાવ ના થાય. ઓમ જો પેલો ડીશમાં જો જેમ માણો પા ખાઈતા હતા શીરો એમ ભગો ખાઈ જ એ જાઓ. તો ગહેરા ગાડા પાછા વાળું બગા. ફર, 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 ફર.
ઓગરી બંધ થાય ઓગરી જો જોડિયા તું તો પછી હું જીતી ગયો કે પણ હજી તો થરા હજી જોરા જેટલા ખાતો ખરો હા કાકા મોઢામાં ચોદો પડી ગયો છે, એમ નહીં ખવાય હવે. ના તું તાર જવા દે હજી થોડા હજી ઓગળી ચાલુ રાખ. મને એવું લાગશે કે તારામાં ભૂંગળો ઓછો છે ને તને જીત આલી જોઈએ. બાકી પેલા ઉતાવળ કરી દે જોડીએ ભલે ઓગળી બંધ થઈ જાય પણ મોય માલ તો ખાલી થઈ જશે કા. બોલ. હા, જોયું ને જોયું વાહ પકા વાહ હો મણા બાનું નામ રાખ્યું તી હો. મેં તો કીધું કે મણો બા આખું બકડીયું ખાલી કરીને જીરો કહી જતા. ખરું હો ખરું હો. ભગા મણા એક વખત મેદાનમાં ઉતર્યા ને ખેલ ગમે તેવો હોય એ તો બધા જોયું. ઓગરી હલતી બંધ થઈ જાય ના થઈ હોત ને તો પટી જોત. જોઈ લીધું ને બકા તમે કહેતા હતા કે આટલો ઓછો પડશે કાઠું કોમ છો હો અમે શેના ખાઈએ કાકા? છીએ ના ખાઈએ ક્યાં એમ નહીં સનાભાઈ ખાલી વાતો જ કરો તમે. પેલું તમે એન્ટીના લાવવાનું કીધું ને એટલે બધું ભૂલાઈ જતું હતું. ખાવાનો તો તો ઓગળી બંધ થઈ જતી હતી. અમારે ભૂંગળો તો રહ્યો ને અમારા ઘરમાં મેં કેવું સારું હેડો ઇનામ લાવ. ઇનામ આપવા જાવ હેડો. જોયું ને અશ્કરે ઇનામ લીધું ને પગા મણાને. આ વાત સાચી છે. ના છોડ. આપડે તો માગીએ એમ જ નહીં રહ્યું. કશો વાંધો નહીં. નીકળો, ઘેર નીકળો. ઇનામ જોઈ ઇનામનો લઈએ તો. હકદાર ભગા તું ખરો ઇનામ હું લેતો આવું છો બેહો એકાન. ઇનામ હું આલે છે જોઈ નીકળીએ કે મેં ઇનામ તો જબરું છે 12 મહિના ચાલે એવું એટલે વાત સાચી છે બગા 500 રૂપિયા વસૂલ થઈ ગયું, ફાફડા ખાવા મળ્યા અને 12 મહિના ચાલે એવું ઇનામ મળશે. સાચી છે. પણ તો એ, એ શું છે? તમને કોઈ ખબર ખરી? અમુક આ ખબર બગા હતું તો 12 કીધું. મહિના ચાલે એ વસ્તુ તો શું હોય હારું મને લાગે આપા, આમ તો- બાજરીનો કોથળો છે. પણ એ તો થોડો 12 મહિના ચાલે ત્રણ બીજું- ચાર વખત દહીનું કરે તો પતી જાય ભગા મેઠું ના હોય મૂર્ખા એ 12 મહિના ચાલતું છે ના ચાલે એવું તો શું વસ્તુ છે જે 12 મહિના ચાલે? કોઈ સમજાતું નહીં ભગા. ચનો ભગત આવું જોવું તને તો ખબર પડશે. પડે. આયો આયો ભગા ઇનામ તે જે કીધું છે ને બરો આપણા ગામમાં આજે ફાફડા ખાવાની હરીફાઈ રાખેલી હતી જેમાં ભગાજી મહારાજીનો પહેલો નંબર આવે છે. તાલીઓ પાડો જોડિયા. ચાલ્યો અને ભગા હા. ગામમાં નામ રાખે ને મના ડોહાનું તો ભગત રાખે. આ તો ભગવાન રાખે કે વડ એવા ટેટા ને ભાવ એવા બેટા સમજી જા. જોડી જાય વાળો કોમ નહીં હો. હા જોડિયા તાલીઓ પાડજો. શનો કાકો ઇનામ આલે એટલે લ્યો શાબાશ આ એ બગા આ ઇનામ છે. 12 મહિના નમસ્તે ચાલશે કા. આ તારી જોવાની ડાયરી. હા તે રોજ એક પત્તું તોડવાનું 12 મહિના સુધી ચાલશે. એ શના કાકા આ બધું ઉલ્લુ બનાવતા ધંધા એ કરતા ઉલ્લુ નહીં 500 બનાયા જોડિયા. રૂપિયાની તો દહાવી ડાયરીઓ. બગા વાત હું બોલે સાચી છે. નતો જોડિયા 12 મહિના તો ચાલશે 12 મહિના સુધી તારો ચાલશે રોજ એક પત્તું તોડવાનું લે પકડ રોજ જઈ જાય આમ તું. નામ રાખ્યું છે ને? બરાબરનું નામ રાખ્યું જ દીધો. અરે મનોબા જા ગાસ્ટેલનો ભાવ પૂછવા 500 રૂપિયા લાવો પાછા. એ સનાભાઈ તમે કેમ બકાવાના ધંધા કર્યા છો કયું બકા બકા તને 20 રૂપિયાના ફાફડા કરો એના ડટ્ટો આલી દીધો તમે તો 500 રૂપિયા લઈ લીધા એ એ બકા સનાભાઈ, બોલો, સનાભાઈ, ગમે તેને પૂછજો મેં તમારું બકાયા નહીં હું મારા નિયમમાં છું 12 મહિના ચાલે એ વસ્તુ બોલે તો તે આલી કે ના આલી આલી કે ના આલી આલી ગમે તો તેને ખરી. પૂછાવજો અને એમ કે આ ખોટું છે તો ચાલ લફાય ને ચલા ભગત ને ભાઈ, મિલજો સનાભાઈ, આમ તો ખોટું જ કહેવાય, આમ એ કહેવું પડે. કોઈ ખોટું નહીં કે ભાઈ ડાયરી ડટ્ટો રાખ્યો એમ કેવું પડે. બીજું એનો કોઈ બાર પરવાનું મેં કીધું નતું બધાને ભેગા કરીને છેતરી ગયા છો. હું ચિત્ર મી મારા 500 રૂપિયા પાછા લાવો. એ બગા તને કોઈ બી કંકુતરી નથી મિલી કોઈ તને બોલાવવા નતો આવ્યો શરતમાં તું ઉતર્યો તો તમે જોડીઓ બે તમારા મરજીથી ઉતર્યા છો હા સનાભાઈ અમે તો હવે એ શરત લગાવીએ ને તો જોઈ વિચારીને પેલા એનું જોણી લેવું પડે પણ આ તમારે તમારે કીધું તમારે શરત લગાવ્યો તો ચોખવટ કરવી પડે. મેં તો ચોખવટ જ કરી શકે 12 મહિના ચાલે એવી વસ્તુ નહીં આલી સંદેશ એ કરો, કરો આમાં. જો એટલે 500 રૂપિયા પાછા નહીં હલાલો આલો. પૂછો હલાલો બીજું બગા, કોઈ- એ હું તો ચાર બરાબર. આલે હમણાં. હું તો અમે હારી ગયો તો મારે તો કોઈ લેવા નહીં બગાના હાલ દેજો તો. ભગા તો આલી દીધું ઇનામ 12 મહિના સુધી બીજું કોઈ યાદ રહ ના રહ પણ આ છન્યો કાર્યો યાદ રહ પત્તું ફાડ્યો અને યાદ આવશે વાત સાચી છે છેતરી ગયો આ છેતરી ગયો. બગા આ છન્ને છેતરી ગયો આ જો ગમે તેવી શરત હોય ને પેલા બધું વિચાર્યા વગર અને બધું હોબળ્યા વગર ડાયરેક્ટ શરતમાં ઉતરી ના જવાય. આ 50 રૂપિયાના ફાફડામાં 1500 રૂપિયાનો બૂચ મારી ગયો અને મારો ઓછો નિયમે શિખર ચોથી લાવે છે કે ઓગળી હલાય દેવાની અને ફાફડા ખાધે દેવાના. મારે તો અઘરી હલતી જ નથી પેલી તો. ફાફડા 50 રૂપિયાના પૂરા ના ખાઈએ ક્યાં અને કે 12 મહિના ચાલશે ઉઈનો મળ્યો ત્યાં ડાયરી હલીને બેસી ગયો. વાત સાચી છે બધું જોડ્યા વગર કદી શરતમાં પડવું નહીં જોડિયા, હું તો એમ જ કહું છું કોઈ દાડો કોઈના અંગાત શરત લગાવવી નહીં કે કોઈની શરતમાં પડવું નહીં ને કે નુકસાન
આપણું જ થાય આપડે આપણું તો જ થાય પોસો કે? જે કે 500 કમાણી ના ના જાય અને એને ઘેર બેઠા બેઠા ફાફડામાં ફતના આવી ગયા અને 1500 રૂપિયા કમાણી થઈ હા, જાય સાચી છે. મારે તો તેલ લેવા જવાના, તું તે ડોશિયામાં ધોઈ કાઢવા બેલ છે. છોડું તો નહીં જ પણ આ શન્યા કાઢિયાને હું છોડું તો નહીં ગમે તે રસ્તા લઈ લો ઓનો કાફો કાઢી નાખ્યો હાલો આવજો તાને હા, હજુ તાર. મજા આવી જાય જોર મજા આવી જાય મારા બેટા આમ તો ગામમાં 500 રૂપિયા માજ્યા હોય ને ઉછીના તો કદી રૂપિયો હે ના હાલે જેથી કપા ખાવાય હતી ને પણ ઊંઘ મેલીને જાય અમે ચિંતા નહીં અમે તો સીધા 50 રૂપિયાના ફાફડામાં તો સીધા 1500 આવ્યા છે અને અમે તો ભૂંગળા હુકા ખાય ના હોય તો જવું દુકાને એક થેલી લાવું જી અને એક થેલી લાવું સોજી ના હોય તો ચોખ્ખાજીનો શીરો કરીને ના ખાવું તે વળી ભૂંગળો ખાવું બગા બધા હમું પડજો પણ કદી શાના ભગત હમું ના પડતા ન શાનો ભગત રહ્યા ને ભલ દૂર ચટાડતા કઈ નાખીશું હવે અમુક કદી જીવનમાં કદી શરત પારવાનું નોમ નહીં લી મારા બેટા જોક 500 માં તો કી 12 મહિના ચાલે એવું વસ્તુ આલી શાનો ભગત રહ્યા ને 1 ઘંટીનો આટો ખાઈને નહીં બેઠ્યા 18 ઘંટીનો આટો ખાઈને બેઠ્યા છે ના હોય તો જવું ગામમાં અને લઈ આવું